તો બીજી બાજુ ભાવનગર જિલ્લામાં પાલીતાણા નગરપાલિકાનું દેવાળું ફૂંકાયું ને ચૂક્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। વીજ બિલ ન ભરતા પાલીતાણા નગરપાલિકાનું વીજ કનેક્શન પીજીવીસીએલે કટ કર્યું છે। નગરપાલિકા ઓફિસનું બિલ 11,000 ન ભરાતા પીજીવીસીએલે કનેક્શન કટ કર્યું છે અને નગરપાલિકાની તિજોરીમાં પીજીવીસીએલમાં ભરવા રકમ નથી। વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ ગઈ છે તેમજ કર્મચારીઓએ વીજળી વિના કામ કરવાની ફરજ પડી હતી। ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરી તેના તાળિયા પર આવી ગયા છે અને અડધડ વહીવટના કારણે પાલિકા અનેક વખત ચર્ચામાં આવી છે। એવામાં વીજ બિલ ન ભરતા પાલીતાણા નગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે। શહેર કોંગ્રેસ પાલિતાણા આજ રોજ પાલિતાણા નગરપાલિકાનું જીબી દ્વારા કનેક્શન ઉતારી લેવામાં આવ્યું છે, એ વિશે શું કહેવાય? ખાસ કરી અને નગરપાલિકાને પીજીવીસીએલ દ્વારા 26,000નું બિલ બાકી હતું। અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું, જેના લીધે તમામ ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે। અરજદારો ખૂબ ધક્કા ખાય છે। આ સિવાય પાલિતાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ આપવામાં આવશે, એનું બિલ પણ 35 લાખ રૂપિયા બાકી છે એવું જીબી તરફથી જણાવવામાં આવ્યું છે। એની પણ નોટિસ આપી છે। આગામી સમયમાં એ નહીં ભરાય તો પણ એનું કનેક્શન ઉતારવાનું છે, એ વિશે શું કહે છે? ખાસ કરીને ભાજપ શાસિત આ નગરપાલિકા ખૂબ જ અંદર વહીવટમાં ચાલી રહી છે। આની પહેલા 6 કરોડ રૂપિયા પીજીવીસીએલના જે બાકી હતા એ ભરવા માટે સરકારમાંથી લોન પણ લીધેલી છે, પણ એ પૈસા ભર્યા નહીં, સગેવગે કરી નાખ્યા અને જીબીને ન ભરી અને 35 લાખ રૂપિયા જે સ્ટ્રીટ લાઇટના બાકી છે એ પણ નથી ભર્યા। પીજીવીસીએલ દ્વારા જો ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન ઉતારી લેશે તો પાલિતાણાની જનતાને અંધારપટમાં રહેવાનો વારો આવશે।